હેલો ગાઈઝ, આજે થઈ ગઈ છે વાસી ઉત્તરાયણ. બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? 2 દિવસથી વ્લોગ શૂટ નહોતો થયો. અગાસી ઉપર મીતુભાઈને લઈને ધમાલ કરતા હતા અને મસ્તી કરી, મજાક કરી, થોડાક ફોટા ને પાડ્યા, પણ નહોતો મેળ પડ્યો બહુ વ્લોગ લેવાનો. બધા ભેગા થયા હતા ને તો ખૂબ ધમાલ મસ્તી કરતા હતા. આજે વાસી ઉત્તરાયણ થઈ ગઈ છે અને સવારથી પણ કંઈ મેળ નહોતો પડ્યો અને જમીને ફ્રી થઈ ગયા છીએ. મીત, હાય, જય શ્રી કૃષ્ણ બોલો. જય શ્રી કૃષ્ણ. આમ બતાવ તારું મોટું. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? કેમ છો બધાય? કે કાલે હું અગાસી ઉપર ગયો તો, કાયમ હું અગાડી ઉપર ગયો હતો. પછી તે ચગાવી પતંગ. મીત, હે, કેવી મજા આવી? બહુ પડાઈ. હે, તને તો મજા જ આવે ને. મીતને ઉચકીને લઈ જવાનો, પાછો નીચે ઉતારવાનો, એટલે સાંભળી રહી અમે લોકો. કેવી બધાઈ? તમારે બધાની ઉત્તરાયણ કેવી ગઈ એમ પૂછે છે મીત. બધા લખજો કોમેન્ટમાં. એટલે 2 દિવસથી વ્લોગ નહોતો આવ્યો, હવે પાછું કન્ટિન્યુ ટ્રાય કરશું બનતી વ્લોગ શૂટ કરવાની. એટલે તમે કયા સિટીમાંથી છો અથવા તો કયા ગામમાંથી છો, તમે લોકોએ ઉત્તરાયણ કેવી રીતના એન્જોય કરી એ બધું લખજો કોમેન્ટમાં. પૂરો દિવસ હવે આજે તો જવાનું દીકા આવું છે. હા, અગાસી ઉપર આવવાનું છે તારે? અરે આ હે, જોઈએ હવે. આજે જોઈએ. હવે એને ખબર પડે છે, અમને થોડીક તકલીફ પડે ને એને ઉચકીને લઈ જવામાં. એટલે મીત પણ એમ કહે છે કે આજે મમ્મા તું એકલી થોડીક વાર જઈ આવજે, પણ મારે આવું નથી એમ. એટલે આજ તો લગભગ એને નહીં લઈ જાય એવું હોય છે, તો ઘરે પિક્ચર ને એવું જોઈએ. હે ને? સારું, હાલો ત્યારે આરામ કરી લઈએ થોડો. હવે અંકલ પતંગ આપે છે, એ લોકોએ ઉપર ચડાવ્યો મીતને અને હવે પતંગ હાથમાં આપી છે કે મીત ચગાવે એમ. જો મીતને બધા બહુ ખૂબ ખૂબ લાડથી રાખે છે. જો વાહ ભાઈ વાહ મીત, જો તો ખરા તારે તો જલસા છે પણ. હોય આજ મારું માથું ખાઈ ગયા માણસ. શું કરું? આ મારી બેનપણી ડાઈ છે. જો પતંગ ચગાવી ને કીધું શું કરસ તું? તાર વગાડવાનું જ પકડું. હે, જોયું મીતુની મોજ? જોઈ જાનું? જોયું ને તે? હા. તો પછી હવે આજે પૂરી ઉતરાયણ. અરે યાર, આજે તો વાસી ઉતરાય. હવે તો ગમશે નહીં. હવે ગમશે નહીં. પતંગ તમારે ચગાવવાની તારે સારું છે. હા, પતંગ બહુ પહેરી. આ સાંજે બહાર જમવા લઈ જાઉં કે આજે કઈ પાર્ટી બાર્ટી કરી નાખે. લ્યો આ તો તૂટી બસ. લ્યો કર્યું મીતું? તારા નાટક જ હોય આવા. આ શું કર્યું છે? આ મીતને પહેરાયું ઓલું જોઈ લે. કાઢો. બધાય વાતુના કપાટા મારે છે, મોજ મજા અને ધમાલ છે. મીતું કાઢ નાખ મારો દીકરો, કાઢ નાખ, કાઢ નાખ, કાઢી નાખ. બસ કર, ઊંચું ચડાવી દે. બસ હે ને બોલ. અને કાને પતંગ નથી પૂરી થતી, ખબર નહીં. જો માણસ આમ તો જો વાસી ઉત્તરાયણ જેવું લાગે જ તમને બધાને. જોઈ લો છે ને. પછી જો પબ્લિક જુઓ તમે,
એક બિલ્ડિંગ ઉપર ગોટા ઢગલા બંધ માણસો છે. અમારે બધે લેડીઝ ડિપાર્ટમેન્ટ બધે વાતો કરે છે. તો તમે લોકો જોવો છો આજે ઉત્તરાયણનો બીજો દિવસ છે અને હજુ બધા પતંગો ઉડાડે જ છે. હમણાં જ હું હજી ટેરેસ પર આવ્યો. આ જો મીત બેઠો છે. હાય મીત શું કરે? બેઠો બેઠો છે એમ ને? હા જોવો બધા કેવું મજા કરે. પહેલો દિવસ ફાઇનલી અમે લોકો નીચે આવી ગયા છીએ. પતંગ ચગાવીને પાણીપુરીનો પ્રોગ્રામ છે આજે. મિત, તમારે હાલો આવી જાવ ખાવા માટે. પાણીપુરી મળે એટલે તો હો હે ને જે ધના ધન ત્યારે પાણીપુરી હે પંજાબી શાક. પાણીપુરી ને પંજાબી શાક મિતનું ફેવરેટ હે ને મિત? હા ઈ બી હતું. કાલની ઉત્તરાયણ ને આજની વાસી ઉત્તરાયણ પૂરી ને હવે જમી લઈએ ને. હા હાલો તો જમી લઈએ. હેલો ગાઈસ, વાગી ગયા છે રાતના 10. તો ચાલો આજના વ્લોગમાં આટલું જ હતું. વ્લોગ સારો લાગે તો લાઈક, કમેન્ટ, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, ગુડ નાઇટ.